નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત રાજ્ય એક એવું રાજ્ય છે કે જેને 16,000 કિલોમીટર જેવા લાંબા દરિયા કિનારાની કુદરત તરફથી બક્ષિસ મળેલ છે. આ દરિયાઈ વિસ્તારની અનેક પેદાશો હોય, જેવી કે દરિયાઈ લીલ, ચેરના પાન, ખાર્યું, દરિયાઈ ઘાસ વગેરે જેવી અનેક એવી બિન પ્રણાલીગત વસ્તુઓ છે કે જેનો આપણે પશુ આહારમાં કે પછી અન્ય સામગ્રી તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં દરિયાઈ શેવાળ કે દરિયાઈ લીલ છે એ પુષ્કળ પ્રમાણમાં અને ખૂબ આસાનીથી આપણે મેળવી શકીએ છીએ. અને વર્ષ દરમિયાન લગભગ 46 થી 47,000 ટન જેટલી દરિયાઈ શેવાળનું ઉત્પાદન છે એ આપણા ગુજરાત રાજ્યમાં થાય છે, જેને પશુપાલકો છે એ સૂકવીને કે પછી અન્ય પદાર્થો સાથે ભેળવીને પશુ આહાર તરીકે પશુપાલકો છે એ ઉપયોગમાં લઈ અને જે પ્રણાલીગત આહારમાં જે ખર્ચ થતો હોય એના ખર્ચને પશુપાલકો અમુક અંશે ઘટાડી શકે છે. તો આ દરિયાઈ શેવાળનો પશુ આહાર તરીકે કઈ રીતે ઉપયોગ કરવો, તેના ફાયદાઓ કેવા છે અને આમાં મર્યાદાઓ કેવી છે, એ બાબત પર વિસ્તૃત ચર્ચા કરવા માટે આજે આપણે વિષય નિષ્ણાત તરીકે ડોક્ટર A.S. પટેલ સાહેબને આમંત્રિત કર્યા છે. ડોક્ટર અજયભાઈ છે એ કામધેનુ યુનિવર્સિટી હેઠળની જુનાગઢ વેટનરી કોલેજ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે સેવાઓ બજાવે છે અને તેઓ પશુપાલન વિષયના નિષ્ણાંત છે. તો આપણે ડોક્ટર A.S. પટેલ સાહેબને વિનંતી કરીએ કે આપણા પશુપાલકોને દરિયાઈ શેવાળની પશુ આહારમાં અગત્યતા શું છે એ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપે. પ્લીઝ સર. થેન્ક યુ મેમ. નમસ્તે પશુપાલક મિત્રો. આજે આપણે જે વિષય પર વાત કરવાના છીએ એ છે પશુ આહારમાં દરિયાઈ શેવાળની ઉપયોગિતા. મિત્રો, આપણે જાણીએ છીએ કે રેગ્યુલરલી જે રોજબરોજના જીવનમાં પશુ આહાર તરીકે ઘાસચારો, લીલો ઘાસચારો, સૂકો ઘાસચારો અને ખાણદાણને આપણે પશુ આહારમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો આ જે વસ્તુઓ બધી છે, જે પણ આપણા લીલાચારા અને ઘાસચારા, સૂકાચારા છે, એનું મિત્રો આપણે જે પશુઓને આહાર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, તો એ બાબતે આપણે જોઈએ તો ભારત દેશની સંસ્કૃતિ મહદઅંશે કૃષિ અને પશુપાલન પર નભેલી છે. આપણા દેશના વિકાસમાં પશુપાલન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આજના આધુનિક યુગમાં પણ પશુપાલનનું દેશના જીડીપીમાં અગત્યનું યોગદાન રહેલું છે. સફળ પશુપાલનનો જે આધાર છે એ પશુ પોષણ, સંવર્ધન અને પશુ સારવારમાં રહેલો છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે સફળ પશુપાલનમાં આપણે દરેકે દરેક પાસા, ત્રણે ત્રણ મહત્વના પાસા જેવા કે પશુ પોષણ, પશુ સંવર્ધન અને પશુ સારવાર, આ ત્રણેયને મહત્વ પૂરેપૂરું આપીએ તો જ આપણે સફળ રીતે પશુપાલન કરી શકીએ છીએ. આજે ભારત વિશ્વમાં સૌથી વધુ પશુધન ધરાવતો દેશ છે અને 20મી પશુધન ગણતરી મુજબ ભારતમાં કુલ પશુધનની વસ્તી 535.78 મિલિયન જેટલી છે. પશુધનની વૃદ્ધિ અને વિકાસ એ ખોરાક અને ઘાસચારાની પર્યાપ્ત ઉપલબ્ધતા પર નિર્ધારિત છે. પરંતુ આજે આપણા દેશમાં પશુધનના ખોરાકની માંગ અને ખોરાકના ઉપલબ્ધ પુરવઠા વચ્ચે ખૂબ જ અંતર છે. મિત્રો, ICAR સંલગ્ન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ ન્યુટ્રિશન એન્ડ ફિઝિયોલોજીના અંદાજ મુજબ 2015 દરમિયાન સૂકો ચારો એટલે કે ડ્રાય ફોડર, લીલો ચારો એટલે કે ગ્રીન ફોડર અને કોન્સન્ટ્રેટ એટલે કે ખાણદાણની ઉણપ અનુક્રમે 21%, 26% અને 34% હતી, જે આ ટેબલની અંદર જોઈ શકો છો. જે એસ્ટિમેટ ઓન ફીડ એન્ડ ફોડર ઇન ઇન્ડિયાનું જે ટેબલ અહીંયા મિત્રો દર્શાવેલું છે, એમાં કેટલી જરૂરિયાત છે, કેટલું ઉત્પાદન થાય છે અને કેટલું જરૂરી છે, મતલબ કેટલી ઉણપ છે, એ ત્રણેયનું અહીંયા આંકડો દર્શાવેલો છે મિત્રો. તો 2015 કરતાં આપણે 2025 સાથે સરખાવીએ તો 2025માં આ જે ઉણપ છે અનુક્રમે 23%, સૂકો ચારો 40% જેટલું, લીલો ચારો અને 38% જેટલું ખાણદાણની ઉણપ સંભાવના વર્તાઈ રહી છે. આ પ્રકારનું જે માહિતી હતી એ ICAR સંલગ્ન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનિમલ ન્યુટ્રિશન એન્ડ ફિઝિયોલોજીએ અંદાજિત કરેલ છે. તે ઉપરાંત આપણે જાણીએ છીએ મિત્રો કે એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલયના એક અહેવાલ મુજબ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિભિન્ન પ્રક્રિયાઓ દ્વારા ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે, જેમાં પશુપાલન અને પાક ઉત્પાદન મુખ્ય સ્ત્રોત છે. પશુઓની ચયાપચયની પ્રક્રિયાના ભાગરૂપે મિથેન ગેસનું ઉત્પાદન થાય છે. જે પશુઓમાં
પેટમાં ચયાપચયની પ્રક્રિયા થાય છે, તો એમાં અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા ભાગ ભજવે છે અને તેના ભાગરૂપે મિથેન ગેસનું પણ ઉત્સર્જન થાય છે, જે મિથેન ગેસ પશુઓમાંથી વાતાવરણમાં ભળે છે અને વાતાવરણમાં આપણે જાણીએ છીએ કે મિથેન ગેસ ખૂબ જ હાનિકારક છે. અહીંયા એક ચાર્ટમાં દર્શાવ્યા મુજબ જે પશુઓની ચયાપચયની પ્રક્રિયા છે એની એના પરિણામે જે ઉત્પન્ન થતું મિથેન ગેસનું પ્રમાણ છે એ 28% જેટલું છે. ટોટલ મિથેન ગેસના ઉત્પાદનમાં જે ચયાપચયની પ્રક્રિયાના કારણે જોવા મળતું મિથેન ગેસનું ઉત્સર્જન જે છે એ 28% જેટલું જાણવા મળેલું છે. તો એનો મતલબ એ થાય કે મિત્રો, આપણે જે સૂકો ચારો, લીલો ચારો અને ખાણદાણ આપણે આપીએ છીએ એમાં પણ ઉણપ છે, તથા આ પ્રકારના જે ખોરાકો આપણે રોજબરોજની જિંદગીમાં પશુઓને ખાવા માટે ઉપયોગમાં લઈએ છીએ તો એમાં ચયાપચયની ક્રિયા દરમિયાન મિથેન ગેસનું ઉત્સર્જન પણ થાય છે. તો આપણે મિત્રો આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પશુ આહારના એવા સ્ત્રોતની જરૂરિયાત છે કે જેના થકી પશુ દ્વારા થતા મિથેન ઉત્સર્જનમાં ઘટાડો થઈ શકે તથા ખોરાક અને ઘાસચારાની સેવાથી ઉણપની સંભાવનાઓને પહોંચી વળવા વૈકલ્પિક પશુ આહાર તરીકે ઉપયોગી નીવડે. એટલે કે મિત્રો, એને આપણે લીલો ચારો અથવા તો ખાણદાણની અંદર વધારાના ખોરાક તરીકે એડ કરી શકીએ કે જેથી એવો ખોરાક કે જે મિથેન ઉત્સર્જનની અંદર પણ ઘટાડો કરી શકતો હોય. તો આપણે એક જ વસ્તુના ઉપયોગ વડે આપણે બે જે સમસ્યાઓ છે એને નિવારી શકીએ એમ છીએ. આ માટે દરિયાઈ શેવાળ એટલે કે સીવીડ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, એ સીવીડ સર્વશ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉપયોગી થઈ શકે તેમ છે મિત્રો. તથા ઉપલબ્ધ માહિતી મુજબ એ પણ જાણવા મળ્યું છે કે દરિયાઈ શેવાળના ઉપયોગથી પશુઓ દ્વારા થતા મિથેન ઉત્સર્જનમાં પણ ઘટાડો થઈ શકે તેમ છે. તો આપણે આ જે દરિયાઈ શેવાળની વાત કરીએ તો દરિયાઈ શેવાળ એટલે શું, સીવીડ એટલે શું? સીવીડ એ નરી આંખે જોઈ શકાય તેવો શેવાળ છે જે દરિયાકાંઠાના ખડકાળ કિનારા પર ઉગેલો જોવા મળે છે. આ સમુદ્રના અજાયબી છોડ છે અને તેના ઘણા ફાયદાઓ છે. તેથી તેને 21મી સદીના મેડિકલ ખોરાક તરીકે પણ સંબોધિત કરવામાં આવે છે મિત્રો. આ જે સીવીડનો દરિયાઈ શેવાળ જે છે એનો ઉપયોગ ઘણા દેશની અંદર મનુષ્યો એને ખાવા માટે પણ ઉપયોગ કરે છે, કારણ કે એની મેડિકલ ખોરાક તરીકે પણ એને એટલા માટે સંબોધિત કરવામાં આવે છે કે જે એની અંદરના દ્રવ્યો રહેલા છે અલગ અલગ, એનો આપણા સ્વાસ્થ્ય ઉપર બહુ સારો સકારાત્મક એની અસર જોવા મળતી હોય છે. એટલા માટે એને મેડિકલ ખોરાક તરીકે પણ ઘણી જગ્યાએ સંબોધન કરવામાં આવે છે. સીવીડ જે છે દરિયાઈ શેવાળ એ ગુજરાત, તમિલનાડુ અને લક્ષદ્વીપની આસપાસ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. દરિયાઈ શેવાળની અંદર ભરપૂર માત્રામાં રંગદ્રવ્યો, પ્રોટીન, કેરોટીનોઇડ્સ, પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, અગાર અગાર અને ખનિજો જેવા કે આયોડીન, કેલ્શિયમ, આયરન, મેંગેનીઝ, ઝિંક અને સેલેનિયમ હોય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે જે દરિયાઈ શેવાળ છે એ દરિયાકાંઠાના વિસ્તારમાં ઉગે છે, જેથી દરિયાકાંઠાના વિસ્તારનું જે વાતાવરણ છે કે જેમાં ખૂબ જ પ્રમાણમાં ફેરફારો થતા રહેતા હોય છે. બહુ જ ઠંડુ વાતાવરણ, બહુ જ ગરમ વાતાવરણ, સીધો સૂર્યપ્રકાશ, તાપમાનનું વધ ઓછું થવું, તો આવા પ્રતિકૂળ વાતાવરણમાં પણ દરિયાઈ શેવાળ એને અનુકૂળ કરીને એવા વાતાવરણમાં પણ ઉગે છે. કે એનો મતલબ એ થાય કે મિત્રો એની અંદર એવા દ્રવ્યો રહેલા છે કે જે એને આવા પ્રતિકૂળ વાતાવરણમાં પણ ટકાવી રાખે છે. અને આ જે દ્રવ્યો છે એ જ્યારે પ્રાણી શરીર કે આપણે મનુષ્ય શરીરમાં પણ જો જાય ખોરાક તરીકે, તો એ આપણા શરીરની અંદર પણ ખૂબ જ સારા પ્રમાણમાં મેડિકલ એટલે કે ફંક્શનલ એટલે કે કાર્યાત્મક અસરો કરી શકે એમ છે. તથા એની અંદર જે મિનરલ આપણે કહીએ છીએ કે ક્ષારોનું પ્રમાણ પણ ખૂબ જ વધારે દરિયાની અંદર થતું હોવાથી ક્ષારોનું પ્રમાણ પણ સારા એવા પ્રમાણમાં હોય છે. એટલે મિનરલના આપણે સપ્લિમેન્ટ તરીકે પણ એને ઉપયોગ કરી શકીએ તેમ છીએ. અહીંયા મિત્રો એક આપણા ભારતનો નકશો દર્શાવેલો છે કે જેની અંદર આપણે સીવીડ એટલે કે દરિયાઈ શેવાળ કઈ જગ્યાએ વધારે પ્રમાણમાં ઉગે છે અને કઈ જગ્યાએ એનું વધારે અનુકૂળતા છે કલ્ટિવેશન એટલે કે એને આપણે મનુષ્ય દ્વારા પોતાની જરૂરિયાત પ્રમાણે ઉગાડી શકવાની શક્યતા કઈ જગ્યાએ વધારે છે એ ગ્રીન કલરના, લીલા કલરના પટ્ટામાં દર્શાવેલું છે. તો આપણે દેખી શકીએ છીએ મિત્રો કે ગુજરાતનો જે દરિયાઈ વિસ્તાર છે તથા લક્ષદ્વીપ ટાપુઓ, તામિલનાડુનો દરિયાઈ પટ્ટો અને આંદામાન નિકોબારના ટાપુઓ, આ જે
ભાગ છે ભારતની અંદર, એમાં દરિયાઈ શેવાળ વિપુલ પ્રમાણમાં ઉગી નીકળે છે, જેથી આ વિસ્તાર એ આપણે એ રીતે જોઈ શકીએ કે દરિયાઈ શેવાળ આપણે જોઈતી દરિયાઈ શેવાળને આપણે કલ્ટિવેશન કરવા માટે એટલે કે એને ઉગાડવા માટે આપણે અનુકૂળ વિસ્તાર છે, જેથી આ વિસ્તારમાં દરિયાઈ શેવાળની ખેતી કરવી એ ખૂબ જ સારી બની શકે છે. આઈસીઆર CMFRI સર્વે ઇન્સ્ટિટ્યૂટના જે સર્વેમાં દર્શાવેલું છે કે અંદાજિત 24,000 હેક્ટર જેટલી જે દરિયાઈ પટ્ટો છે કે જેની અંદર આ દરિયાઈ શેવાળ ઉગે છે. તો આ આપણે સીડ ફાર્મિંગ એટલે દરિયાઈ શેવાળની ખેતી કરવા માટે ખૂબ જ અનુકૂળ જગ્યા છે. તો એમાં મિત્રો જોઈએ કે આપણે ગુજરાતનો તો પૂરેપૂરો પટ્ટો, ગુજરાતનો આખો દરિયાઈ જે પટ્ટો છે એ આખો દરિયાઈ પટ્ટો આપણે દરિયાઈ શેવાળને ફાર્મિંગ કરવા એટલે કે દરિયાઈ શેવાળની ખેતી કરવા માટે ઉપયોગમાં લઈ શકીએ તેમ છીએ. દરિયાઈ શેવાળની મિત્રો આપણે પશુઓના ખોરાકમાં જો શક્યતા ઉપયોગિતા જોઈએ તો એક તો પશુઓમાં એ રોગ પ્રતિકારક પ્રતિભાવ વધારે છે, જે એની અંદર રહેલા અલગ અલગ દ્રવ્યો છે કે જે એને આવા અનુકૂળ પ્રતિકૂળ વાતાવરણમાં પણ એને દરિયાની અંદર કાંઠે ટકાવી રાખે છે. તો એ દ્રવ્યોના લીધે પશુઓમાં પણ રોગ પ્રતિકારક પ્રતિભાવ વધારી શકાય છે. પશુઓ અને મરઘાના શરીરના વજનમાં પણ તે સુધારો કરી શકે છે. પશુઓના દૂધમાં કેલ્શિયમ અને આયરનનું પ્રમાણ પણ વધારે છે, જેને લીધે દૂધિયો તાવ એટલે કે મિલ્ક ફીવરનું પ્રમાણ પશુઓમાં ઘટે તેવી સંભાવનાઓ છે. પશુઓના આંતરડાના માળખાકીય અને માઇક્રોબિયલ સ્વાસ્થ્ય એટલે કે જે આંતરડાની અંદર જીવાણુઓ રહેલા છે, પેટ અને આંતરડાની અંદર જે પશુઓમાં જીવાણુ, જે સારા જીવાણુ જે ચયાપચયની પ્રક્રિયામાં પણ ઉપયોગી થાય છે, એના સ્વાસ્થ્યમાં પણ વધારો કરે છે, એટલે સારી એવી ચયાપચયની પ્રક્રિયા થઈ શકે છે. પશુઓ દ્વારા થતા મિથેન ઉત્સર્જનમાં પણ ઘટાડો કરે છે અને પશુ આહાર તરીકે ઉપયોગી થઈ શકે છે. મરઘાની અંદર આપણે જો પશુ ખોરાક તરીકે એને ઉપયોગમાં લઈએ તો ઈંડાઓના ઉત્પાદનમાં પણ વધારો કરે છે અને એની પક્વતાની ઉંમરમાં પણ ઘટાડો કરી શકે તેમ છે. મિત્રો આપણે અહીંયા જોઈએ તો જે પશુઓમાં થતી ચયાપચયની પ્રક્રિયા કે જેનાથી મિથેનનું ઉત્સર્જન થાય છે, તો જ્યારે પશુઓ ખોરાક આરોગ્ય છે તો એ પેટની અંદર જ્યારે જાય તો પેટની અંદર રહેલા જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા આ ખોરાકનું સેલ્યુલોઝ જે હોય ખોરાકની અંદર એનું ફર્મેન્ટેશન કરે છે અને ફર્મેન્ટેશન કરીને એને વિભાજિત કરે છે. આ વિભાજિત થયેલો જે ખોરાક છે એ ફરીથી મિથેનોજન્સ એટલે કે મિથેનમાં એને રૂપાંતરિત કરતા બેક્ટેરિયા, જે બેક્ટેરિયા ચયાપચયની પ્રક્રિયામાં ભાગ ભજવે છે અને એના અનુક્રમે જે મિથેન ગેસનું પણ એની અંદર ઉત્પાદન થાય છે. જે મિથેન ગેસ પશુઓના શરીરમાંથી બહાર નીકળીને મળ વાટે અને શ્વાસ વાટે જે મિથેન જે છે એ બહાર નીકળે છે અને વાતાવરણમાં ભળે છે. તે ઉપરાંત જે પશુઓના મળમૂત્ર છે એમાંથી પણ મિથેનનું જે નાઇટ્રોજનનું ઉત્સર્જન થાય છે અને એ પણ વાતાવરણમાં ભળે છે. આમાં આપણે અહીંયા બાજુમાં જે ચાર્ટ દર્શાવેલો છે એમાં મિત્રો જોઈ શકીએ છીએ કે મિથેનનું ચયાપચય દ્વારા જે ઉત્સર્જન થાય છે તેમાં સૌથી વધારે ફાળો કેટલ અને બફેલો એટલે કે ગાય ભેંસ વર્ગના પ્રાણીઓનો રહેલો છે. ગાય ભેંસ વર્ગના પ્રાણીઓ અનુક્રમે ભેંસ 45% અને ગાયોનો વર્ગ જે છે એ 31% અને 14% જેટલો એમાં ફાળો ભજવે છે. મતલબ કે આપણે પશુપાલનમાં જેનું સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ એટલે કે ગાય અને ભેંસ, એમાં એના ચયાપચયની પ્રક્રિયાના અનુક્રમે સૌથી વધારે પ્રમાણમાં મિથેન ગેસનું ઉત્પાદન થતું જોવા મળે છે, જે વાતાવરણમાં ભળે છે. તથા ઉપલબ્ધ માહિતી મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે જે ગ્રીસમાં પૌરાણિક સમયથી દરિયાકાંઠાના સમુદાયોમાં પશુધનના ખોરાક તરીકે સીવીડનો ચારો ઉપયોગમાં લેવામાં આવતો હતો. છેલ્લા કેટલાક દાયકાઓમાં પશુઓમાં આંતરડામાંથી આંતરિક મિથેન ઉત્સર્જન ઘટાડવા માટે અસંખ્ય અભિગમો સૂચવવામાં આવે છે કે જેના દ્વારા પશુઓની અંદર થતી ચયાપચયની પ્રક્રિયા એની અંદર એવા ફેરફારો કરવામાં આવે કે જેથી મિથેન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડી શકાય અને એવા સંશોધનો પણ કરવામાં આવેલા છે, જેમાં મુખ્યત્વે પ્રાણીઓના પોષણ, એની આનુવંશિકતા એટલે કે જનીન જે છે જનીન દ્રવ્ય કે જેના દ્વારા આનુવંશિકતા જોવા મળે છે અને વ્યવસ્થાપન એટલે કે મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
વૈશ્વિક સ્તરે પ્રાણીઓની પોષણ સંબંધિત કાર્યક્ષમતામાં સુધારો કરવો એ કદાચ સૌથી અસરકારક રીતે મિથેન ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. અમુક સીવીડ, અમુક દરિયાઈ શેવાળ કે જેની અંદર omega-3, omega-6 અને અન્ય પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ. પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ એ એવા ફેટી એસિડ્સ છે કે જેની આપણા શરીર પર, પ્રાણીઓના શરીર પર તથા મનુષ્યના શરીર પર પણ એની બહુ જ સારી એવી સકારાત્મક કાર્યાત્મક અસરો જોવા મળતી હોય છે. તો આ omega-3, omega-6 અને અન્ય પોલી અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ એ પણ સીવીડની અંદર જોવા મળતા હોય છે, જે વાગોળતા પશુઓના પ્રજનનમાં ફાયદારૂપ થઈ શકે છે. કેટલાક સંશોધનોમાં જણાવ્યા મુજબ પશુધનને ઘણા સીવીડ ખવડાવવાથી કે જેને લાલ, લીલો અથવા ભૂરો દરિયાઈ મેક્રોઆલ્ગી એટલે કે દરિયાઈ શેવાળ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ મિથેનનું ઉત્પાદન ઘટાડવા માટે સક્ષમ દર્શાવવામાં આવેલા છે. મિત્રો, જે સીવીડમાં રહેલા બાયોએક્ટિવ સંયોજનો છે કે જે મેં તમને વાત કરી કે જે એને પ્રતિકૂળ વાતાવરણમાં પણ જેને ટકાવી રાખવા માટે ઉપયોગી થતા સંયોજનો છે, એ મિત્રો બાયોએક્ટિવ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. તો આ સીવીડમાં રહેલા બાયોએક્ટિવ સંયોજનો એ રૂમેન માઇક્રોબાયોટા એટલે પ્રાણીઓના શરીરમાં રહેલા જીવાણુઓના નિયમન કરીને એ કાર્ય કરે છે. એન્ટેરિક મિથેન એ પ્રાણીઓના પાચન તંત્રમાં થતા પોષક તત્વોના માઇક્રોબિયલ વિઘટનથી કુદરતી આડ પેદાશ છે. કેટલાક સંશોધન લેખોમાં એવું પણ જણાવવામાં આવે છે કે લાલ સીવીડ એસ્પારોગોપ્સિસ અર્માટા, એસ્પારોગોપ્સિસ અર્માટા એક દરિયાઈ શેવાળનું નામ છે મિત્રો, જે પશુઓના ખોરાકમાં ઉપયોગથી પશુઓ દ્વારા ઉત્સર્જિત થતા મિથેનને મહદ અંશે ઘટાડી શકાય છે. એવું પણ જોવા મળેલું છે કે આ એસ્પારોગોપ્સિસ અર્માટા સીવીડ દરિયાઈ શેવાળ જે છે એને પશુ આહારમાં 0.5% પ્રમાણે ઉપયોગ કરવાથી પ્રાણીની દૂધ ઉત્પાદકતાને અસર કર્યા વગર મિથેન ઉત્પાદનમાં 26.4% જેટલો ઘટાડો કરી શકાય છે. આ પ્રકારના માહિતી અને ઘણા બધા સંશોધન લેખોમાંથી પણ મળવાપાત્ર થયેલી છે. આ દર્શાવે છે કે એસ્પારોગોપ્સિસ પ્રજાતિ ગૌણ અસરો વિના વાગોળતા પશુઓ, ગાય, ભેંસ, બકરી, ઘેટા વર્ગના પશુઓ દ્વારા થતા મિથેન ઉત્સર્જનને ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે. એસ્પારોગોપ્સિસ અર્માટાની અસર માત્ર મિથેન ઘટાડો નથી કરતી, પરંતુ તે રૂમિનન્ટ પશુઓની એટલે કે જે વાગોળતા પશુઓ છે એની વૃદ્ધિ અને આહારની પાચન ક્ષમતા માટે મહત્વપૂર્ણ ખનિજો પણ પૂરા પાડે છે. જેમ કે મિત્રો મેં તમને કહ્યું કે દરિયાઈ વિસ્તારમાં ઉગવાના કારણે જે દરિયાની અંદરના ખનિજો છે એ ખનિજો પણ એટલે કે મિનરલ્સ જેને આપણે કહીએ છીએ, ક્ષારો કહીએ છીએ, ક્ષારો, ખનિજ ક્ષારો એ પણ વિપુલ પ્રમાણમાં આ દરિયાઈ શેવાળની અંદર જોવા મળે છે, અને એ ખનિજ ક્ષારોનું આપણા શરીરની ઘણી બધી પ્રક્રિયાઓમાં ખૂબ જ મહત્વ રહેલું છે. પ્રાયોગિક વિશ્લેષણ સૂચવે છે કે ઉષ્ણકટિબંધીય લાલ સીવીડ એટલે કે લાલ દરિયાઈ શેવાળ એસ્પારોગોપ્સિસ ટેક્સિફોર્મિસ, જેને 5% કાર્બનિક પદાર્થોના સમાવેશ દર પર ખોરાકમાં ઉમેરવામાં આવે ત્યારે મિથેન ઉત્પાદનમાં 95% જેટલો ઘટાડો કરી શકાય છે. એવું પણ જાણવા મળેલું છે કે એસ્પારોગોપ્સિસ પ્રજાતિના સીવીડ જે આંતરડા દ્વારા ઉત્સર્જિત થતા મિથેનને હળવું કરનાર સીવીડ તરીકે પણ જેને ઓળખવામાં આવે છે, એ હાઇડ્રોજનને ચયાપચયને પ્રોપ્યુનેટ ઉત્પાદનમાં સ્થાનાંતરિત કરે છે, જે પશુઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ખોરાકમાંથી વધુ ઉર્જાનો ઉપયોગ કરી શકાય છે. મહત્તમ એશ એટલે કે મિનરલ એટલે કે ખનિજ ક્ષારોને કારણે રૂમેન પીએચને બફર કરવા માટે પણ લાલ દરિયાઈ શેવાળની ઉપયોગિતા દર્શાવાયેલી છે. બ્રાઉન સીવીડ એટલે કે બ્રાઉન દરિયાઈ શેવાળના અર્કને ખવડાવવાથી ઓક્સિડેટિવ સ્ટ્રેસ, તણાવ જેને આપણે કહીએ છીએ, પછી સ્ટ્રેસ માર્કર્સ અને કિટોસિસની ઘટનાઓ ઘટાડવા સંબંધિત સ્વાસ્થ્ય લાભો પણ થઈ શકે છે. શેવાળ આધારિત ખોરાક ફેટી એસિડ પ્રોફાઇલને પણ સુધારી શકે છે, ચરબીનું પ્રમાણ ફેરફાર કરી શકે છે અને દૂધમાં સોમેટિક કોષોની સંખ્યા ઘટાડી શકે છે. પશુઓને આપવામાં આવતા એસિડોજેનિક આહારના પરિણામે રૂમેન પીએચમાં થતા ઘટાડાને રોકવા માટે સરગાસમ પ્રજાતિના સીવીડ આહારમાં આપી શકાય છે. ઇન વિટ્રો વિશ્લેષણમાં એવું જાણવા મળેલું છે કે પશુ આહારમાં સરગાસમ હોર્નેરી દરિયાઈ શેવાળને 4%ના દર સુધી સમાવેશ કરવાથી કુલ અનસેચ્યુરેટેડ ફેટી એસિડ ઉત્પાદનને અસર થતી નથી, પરંતુ રૂમેન દ્વારા ઉત્પાદિત થતા મિથેન અને NH3 ગેસની અંદર ઘટાડો કરી શકાય છે. મિત્રો પાચન એને સાથે બીજું પણ જે લેખોમાં જોવા મળે છે કે પાચન ક્ષમતા અને રૂમિનલ ફર્મેન્ટેશન એટલે કે
ચયાપચયની ક્રિયા જેમાં આથવણની અસર આથવણ જોવા મળે છે. બેક્ટેરિયલ એટલે કે જીવાણુઓ દ્વારા થતા આથવણની પ્રક્રિયા એને અસર કર્યા વિના બકરીના ખોરાકમાં પૂરક તરીકે 30% સુધી મેક્રોસિસ્ટિસ પાયરીફેરા નામના દરિયાઈ શેવાળનો ઉપયોગ કરવાથી રૂમેન પીએચ, પાણીનું સેવન અને પેશાબના ઉત્સર્જનમાં પણ વધારો જોવા મળે છે. બ્રાઉન દરિયાઈ શેવાળ સરગાસમ પ્રજાતિનો એને 3 થી 6% જેટલો મરઘાના આહારમાં ઉપયોગ કરવાથી ઈંડાની ગુણવત્તામાં પણ સુધારો કરે છે તથા જરદીનું કોલેસ્ટ્રોલ ઘટાડે છે. એટલે કે જે અંદર પીળો પોર્શન હોય છે, પીળો ભાગ હોય છે, જે એની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ ઘટાડે છે અને ટ્રાઇગ્લિસરાઇડ્સ અને ઓમેગા 6 ફેટી એસિડ્સ, ઓમેગા 6 ફેટી એસિડ, કેરોટીન, લ્યુટીન અને ઝિયાઝેન્થિનની માત્રામાં પણ એ વધારો કરે છે. સરગાસમ પ્રજાતિમાં વધુ માત્રામાં ખનિજો રહેલા હોય છે, જેમાં મુખ્યત્વે સોડિયમ અને પોટેશિયમ જોવા મળે છે, જે પાણી પીવાની ક્ષમતામાં વધારો કરે છે. મિત્રો, એસ્કોફિલમ નોડોસમ નામના દરિયાઈ શેવાળનો અર્ક ગાય, ભેંસ, ઘેટા અને બકરામાં રોગ પ્રતિકારક શક્તિ અને એન્ટીઓક્સિડેટિવ સ્થિતિને એટલે કે જે તણાવ સ્ટ્રેસના લીધે ઉત્પન્ન થતા જે ખરાબ અસરો છે એ સ્થિતિને સુધારી શકે છે અને એના માટે પણ એ ઉપયોગી દર્શાવવામાં આવેલા છે. એવું પણ જાણવા મળેલું છે કે અલ્વા લેક્ટ્યુસા જેવા લીલા સીવીડ નરઘેટાને 20% સુધી પશુ આહારની સ્વાદિષ્ટતાને નકારાત્મક અસર કર્યા વિના પણ ખવડાવી શકાય છે. મિત્રો, આ બધા જે સંશોધનોમાં જ્યારે ખવડાવવામાં આવે છે આ પ્રકારના દરિયાઈ શેવાળ, તો દરિયાઈ શેવાળની એક જે એની સ્મેલ જોવા મળે છે, એક એની સુગંધ છે, એ ઘણીવાર પશુઓને એનાથી દૂર કરે છે. મતલબ કે પશુઓ એક ખોરાક તરીકે ઉપયોગ કરવામાં નકારાત્મકતા જોવા મળતી હોય છે. તો એનો થોડા પ્રમાણમાં ધીરે ધીરે ઉપયોગ કરવાથી પણ એ ધીરે ધીરે પશુઓની સ્વાદિષ્ટતાને, આહારની સ્વાદિષ્ટતાને નકારાત્મક અસર કર્યા વિના પણ એ પશુઓને ખવડાવી શકાય છે. અલવાને મધ્યમથી નીચી ગુણવત્તા ધરાવતા ચારો સાથે સરખાવી શકાય છે તથા ઉચ્ચ ઉર્જા અને ઓછી પ્રોટીન ધરાવતા અનાજ સાથે ઉપયોગ માટે યોગ્ય માનવામાં આવે છે. ઇન વિટ્રો વિશ્લેષણમાં એવું જાણવા મળ્યું છે કે પશુ આહારમાં અલવા પ્રજાતિના સીવીડને 4%ના દર સુધી સમાવેશ કરવાથી કુલ અસ્થિર ફેટી એસિડ એટલે કે અનસેચ્યુરેટેડ ફેટી એસિડના ઉત્પાદનને તથા રૂમેન દ્વારા ઉત્પાદિત થતા મિથેન અને NH3 ગેસની અંદર પણ ઘટાડો નોંધાયેલો છે. ઈંડા આપતી મરઘીના ખોરાકમાં લીલો સીવીડ એન્ટેરોમોર્ફા પ્લોરીફેરા નો 1 થી 3%ના દરે સમાવેશ કરવાથી ઈંડાનું ઉત્પાદન અને ગુણવત્તામાં સુધારો થાય છે તથા જરદીના રંગમાં પણ વધારો કરે છે અને જરદીમાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે. તો આ પરથી કહી શકાય કે દરિયાઈ શેવાળની સોજો ઘટાડવા તરીકેની એટલે કે એન્ટી ઇન્ફ્લામેટરી એક્ટિવિટી, વિષાણુ સામેની પ્રતિકારકતા એટલે કે એન્ટીવાયરલ, પ્રીબાયોટિક જેવી સારી અસરોને લીધે પ્રાણીઓના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકાય છે તથા પ્રાણીઓ દ્વારા થતા મિથેન ઉત્સર્જનના ઘટાડામાં પણ નોંધપાત્ર અસરો થઈ શકે છે. વધુમાં જોઈએ તો દરિયાઈ શેવાળ વૃદ્ધિ દર, પશુ પ્રજનન અને ખોરાકની કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકે છે. તો વર્તમાન પરિસ્થિતિની મુજબ પશુ ખોરાકની કિંમત, ગુણવત્તા અને ખોરાકની માત્રાની ઉપલબ્ધતા જોતા દરિયાઈ શેવાળ એ પશુ ખોરાકની માંગને પહોંચી વળવા માટે એક વૈકલ્પિક ખોરાકના સ્ત્રોત તરીકે અથવા તો જે મેઇન ખોરાક છે એની સાથે થોડા પ્રમાણમાં, અંશતઃ પ્રમાણમાં ધીરે ધીરે ઉપયોગમાં લઈને પણ એની ઉપયોગિતાનો પૂર્ણપણે ફાયદો લઈ શકાય છે. આપણે આમાં જે મિત્રો અલગ અલગ દરિયાઈ શેવાળ જોયા, એની સાથે ઘણા પ્રકારના બીજા પણ દરિયાઈ શેવાળ છે કે જેના ઉપર હજી પણ સંશોધનો ચાલુ છે અને એની પ્રાણીઓના ખોરાકમાં કઈ રીતે ઉપયોગિતા થઈ શકે છે, પ્રાણીઓના ખોરાકમાં કઈ રીતે આપી શકાય છે કે જેથી પ્રાણીઓની ખોરાકની સ્વાદિષ્ટતાને સૌથી ઓછામાં ઓછી કર્યા વગર એના સકારાત્મક ફાયદાઓનો આપણે લાભ લઈ શકીએ. એ બાબતેના ઘણા બધા સંશોધનો હજુ પણ મિત્રો ચાલુ છે કે જે આપણને ભવિષ્યમાં નવા દરિયાઈ શેવાળ વિશે, પ્રાણીઓના ખોરાકમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય એની પણ માહિતી પૂરી પાડી શકે છે. આમાં આપણે ભારતમાં દરિયાઈ શેવાળના ઉછેરની લગતી વધુ માહિતી જોઈએ તો એક પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના મિત્રો પ્રધાનમંત્રી શ્રી દ્વારા આપણે 10 સપ્ટેમ્બર 2020ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ 5 વર્ષના સમયગાળામાં મત્સ્ય ઉદ્યોગના ટકાઉ વિકાસ દ્વારા બ્લુ રિવોલ્યુશન એટલે કે વાદળી ક્રાંતિ લાવવાનો છે. આ યોજનાની જાહેરાત કેન્દ્રીય બજેટ 2019 થી 19-20માં કરવામાં આવી હતી, જેમાં એને દરિયાઈ સીવીડ
દરિયાઈ શેવાળની ઉત્પાદકતાને લગતા હેતુઓ જોઈએ તો એમાં દેશના દરિયાકાંઠાના પાણીમાં સીવીડ ઉછેર અને ઉત્પાદકતા વધારવી તથા આપમેળે ઉગી નીકળેલી દરિયાઈ શેવાળની પ્રજાતિની લણણી પર નિર્ભરતા ઘટાડવા માટે. એટલે કે મિત્રો આપણે જે આગળ એક ભારતના નકશામાં જોયું કે ગુજરાત, તામિલનાડુ, લક્ષદ્વીપ અને આંદામાન નિકોબારના ટાપુઓની આજુબાજુ વિપુલ પ્રમાણમાં દરિયાઈ શેવાળ જોવા મળે છે. તો એ આપમેળે ઉગી નીકળતી જે દરિયાઈ શેવાળ છે એની ઉપર નિર્ભરતા ઘટાડીને દરિયાઈ શેવાળની ખેતી કરવામાં આવે કે જેથી આપણે જરૂરી જે દરિયાઈ શેવાળ છે એને જ આપણે વધારેમાં વધારે ઉત્પાદન કરીએ. એના એનો એક હેતુ છે. બીજો કે સ્થાનિક માંગને પહોંચી વળવા માટે દરિયાઈ શેવાળ મૂલ્ય અને ઔદ્યોગિક ઉત્પાદન વૈવિધ્યકરણમાં સુધારો કરવો અને આ રીતે આયાત પરની નિર્ભરતા ઘટાડવી, ઇમ્પોર્ટ ઘટાડવાનું મેઇન ઉદ્દેશ છે. ત્રીજો ઉદ્દેશ મિત્રો, દરિયાઈ શેવાળની ખેતીને ગ્રામીણ સમુદાયોમાં ખાસ કરીને મહિલાઓ માટે એક સદ્ધર અને ટકાઉ આજીવિકા તરીકે પ્રોત્સાહન આપવું જેથી વુમન એમ્પાવરમેન્ટનો જે આપણો હેતુ છે એ પૂરો કરી શકાય. અને ચોથું કે દરિયાઈ શેવાળની ખેતી વધારવા માટે જરૂરી સંશોધનો કરવા અને વિકાસ માટે સંલગ્ન સંસ્થાઓનું યોગદાન મેળવવું અને અસરકારક રીતે જરૂરી ટેકનોલોજીને ઉત્પાદકો સુધી પહોંચાડવી જેથી વધુમાં વધુ દરિયાઈ શેવાળનો ભારતભરમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. ભારતમાં દરિયાઈ શેવાળની ખેતીને લગતા સારા નરસા પાસાઓનું વિશ્લેષણ જોઈએ મિત્રો તો પ્રથમ છે સીવીડ એટલે કે દરિયાઈ શેવાળની ખેતી વધારવા માટેના મજબૂત પાસાઓ. મજબૂત પાસાઓમાં મિત્રો જોઈએ તો આપણી પાસે જે લાંબો દરિયા કિનારો છે, વિશાળ દરિયા કિનારો આપણી પાસે જે છે એની સાથે દરિયાકાંઠે વિશાળ પડતર જમીનનો પટ્ટો, સંસાધનોની ઉપલબ્ધતા, ટેકનોલોજીની ઓછી કિંમત. અત્યારે જે દરિયાઈ શેવાળની ખેતી કરવા માટે જે પણ જરૂરી સંસાધનો છે એ ઓછી માત્રામાં આપણને ઉપલબ્ધ થઈ શકે છે. ઓછી મજૂરી કિંમત, સ્થાનિક બજારોની ઉપલબ્ધતા, દરિયાકાંઠાના સમુદાય માટે દરિયાઈ ખેતીની એક શ્રેષ્ઠ વૈવિધ્યસભર આજીવિકાના વિકલ્પોમાંથી એક બની શકે છે. એ આપણા ભારતભર માટે મજબૂત પાસાઓ છે. નબળાઈ દર્શાવતા પાસાઓ જોઈએ તો એમાં એક છે કે દરિયાઈ શેવાળની ખેતી અને પ્રક્રિયામાં સ્વયં સંચાલનનો અભાવ એટલે કે ઓટોમેશન. ઓટોમેટિકલી એને દરિયાઈ શેવાળની ખેતી તથા એનું લણણી માટેની વ્યવસ્થાનો એક અભાવ છે. પછી દરિયાઈ શેવાળની ખેતી અને તેના ઉપયોગ અંગેની જાગૃતિનો અભાવ. હજુ સુધી મિત્રો આ એક નવો અભિગમ હોવાથી એ બાબતેની જાગૃતિ જે પ્રમાણમાં જરૂરી છે એ પ્રમાણમાં હજી પણ જાગૃતિ લાવવાની લોકોમાં જરૂરિયાત છે. ત્રીજું છે કે સંશોધનો અને વિકાસની સંલગ્ન સંસ્થાઓ અને ઉદ્યોગોમાં સહયોગ અને જોડાણોનો અભાવ. 4 નંબર પર છે કે મર્યાદિત કુશળતા અને વ્યાપારીકરણ માટે પ્રમાણિત તકનીકોનો અભાવ. એટલે કે મિત્રો મર્યાદિત કુશળતા એટલે કે દરિયાઈ શેવાળની ખેતી કરવાની જે આવડત છે એ આ એક નવો ક્ષેત્ર હોવાથી હજી સુધી એ પૂરતા પ્રમાણમાં કુશળતા ધરાવતા કારીગરો જે આપણને મળવા જોઈએ એટલા પ્રમાણમાં મળી શકે કે ના મળી શકે એ પણ એક પ્રશ્નાર્થ છે. એટલા માટે એક એ નબળાઈ ધરાવતા પાસાઓ તરીકે આપણે જોઈ શકીએ છીએ. અને બજારની આગાહીઓ અને તકનીકી આગાહીનો અભાવ. દરિયાઈ શેવાળના વ્યાપારીકરણની તકો દર્શાવતા પાસાઓ જોઈએ તો એમાં એક તો નિકાસની તકો. વધુ પ્રમાણમાં દરિયાઈ શેવાળની ખેતી કરવાથી આપણે એ અન્ય દેશોમાં પણ એનો નિકાસ કરી શકીએ. અન્ય દેશોમાં પણ દરિયાઈ શેવાળનો ખૂબ જ સારા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. તેથી આપણે એની નિકાસની તકો વધારી શકીએ છીએ. દરિયાઈ શેવાળની આયાતમાં ઘટાડો કરી શકાય છે. દરિયાઈ શેવાળમાંથી બહુવિધ મૂલ્યવર્ધિત ઉત્પાદનો બનાવી શકાય છે કે જેની આપણે ફીડ સપ્લિમેન્ટ અથવા તો ફંક્શનલ ફૂડ તરીકે જેને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. કાર્યાત્મક ખોરાકો જેને આપણે કહીએ છીએ. પછી દરિયાઈ શેવાળના અર્થ એ ઓર્ગેનિક ખેતીમાં ક્રાંતિ લાવી શકે છે અને દરિયાઈ કાંઠાની ગ્રામીણ સમૃદ્ધિને પ્રોત્સાહન આપવું તથા ગ્રામીણ સાહસિકતાની વધવાની આશાઓ આ એની વ્યાપારીકરણની તકો દર્શાવતા પાસાઓ છે. પરંતુ તેની સાથે સાથે સંભવિત ખતરાઓ જો દર્શાવતા પાસાઓ જોઈએ તો એમાં છે કે આબોહવાનું પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ તથા ચોમાસા દરમિયાન મુશ્કેલીગ્રસ્ત દરિયાઈ સ્થિતિ. ચોમાસાની અંદર આપણે દરિયાઈ શેવાળનો લણણી માટે પણ મુશ્કેલી સર્જાઈ શકે છે. પછી મુક્ત બજાર અને પરંપરાગત માછીમારો સાથેનો સંઘર્ષ આ એક સંભવિત ખતરા દર્શાવતા પાસા છે. પરંતુ આ બધા સારા નરસા પાસાઓનું જો યોગ્ય વિશ્લેષણ અને સરખી રીતે જો એનું ઉપયોગિતા કરવામાં આવે તો આપણે ભારતમાં દરિયાઈ શેવાળની ખેતીને ખૂબ જ આગળ વધારી શકીએ જેથી એ પશુપાલનની અંદર
જે દરિયાઈ શેવાળ છે એને ખોરાકમાં ઉપયોગમાં લેવાથી ઘણો જ સારો એવો ફાયદો થઈ શકે છે. તો આ મિત્રો જે આપણે કહીએ કે પ્રાણી ખોરાકમાં દરિયાઈ શેવાળ એ એક નવા અભિગમ તરીકે આપણે એને ઉપયોગમાં લઈ શકીએ તેમ છીએ. આભાર મિત્રો. ધન્યવાદ સાહેબ. મિત્રો, ડોક્ટર પટેલ સાહેબે આપણને દરિયાઈ શેવાળનો પશુ આહારમાં કેવી રીતે ઉપયોગ કરવો અને ઉપયોગ કરતી વખતે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું એ વિશે ખૂબ જ વિસ્તૃત અને આપણા પશુપાલકોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી. તો વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી આજના નિષ્ણાંત વક્તા ડોક્ટર એ.એસ. પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો મિત્રો, આજના વિષયની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીશું. જો આ વિષય પર તમને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી, કામધેનુ યુનિવર્સિટી, કર્મયોગી ભવન, ગાંધીનગર ખાતે સંપર્ક કરી આપના પ્રશ્નો અમને ટેલિફોન, ઈમેલ અથવા ટપાલ દ્વારા મોકલી શકો છો. અમે આપના જવાબો છે, આપના પ્રશ્નોના સોલ્યુશન છે, આપના સુધી મોકલી આપીશું. તો આજની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીશું. ફરી આવતા અઠવાડિયે એક નવા વિષય, એક નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર સર.